પ્રાઇમ ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। બીવીએમ ગ્રુપ દ્વારા એમએસયુના વાઇસ ચાન્સેલરને ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની પ્રતિમા મૂકવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। બીવીએમ ગ્રુપનો 3 વર્ષથી આ સંઘર્ષ ચાલતો આવ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ સકારાત્મક જવાબ ન હતા મળતા ત્યારે વિનય સોલંકી તેમજ પૃથ્વી સોલંકી દ્વારા એમએસયુના વાઇસ ચાન્સેલરને મળીને ચર્ચા કરી તેમજ તેઓ દ્વારા સકારાત્મક ઉત્તર મળ્યા। બીવીએમ સંગઠન દ્વારા વીસી સાહેબને જણાવ્યું હતું કે માત્ર જગ્યા ફાળવી આપો, બીવીએમ ગ્રુપ પોતાના સ્વખર્ચે બાબા સાહેબની પ્રતિમા મુકાવી દેશે। ત્યારે વીસી સાહેબે બીવીએમ સંગઠન સકારાત્મક ઉત્તર આપ્યો માટે છે કે જો આપણા તરફથી યુનિવર્સિટી તરફથી અમને એક સપોર્ટ મળશે કે એક સામાન્ય થોડી જગ્યા પણ મળી જશે તો અમને સ્વખર્ચે અમે મૂર્તિનો પ્રતિષ્ઠાપ કરી દઈશું। અને એ છે ને આર્ટ્સ ફેકલ્ટીની અંદર હોય જગ્યા, કારણ કે આર્ટ્સ ફેકલ્ટી સૌથી મોટી ફેકલ્ટી છે, તો ત્યાં હોય આપણે સારું। વાત સાચી છે તમારી। આજે આપણે મારી કમિટી છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અમે જોડે વાત કરી અને જગ્યા પણ અમે 2-3 જોઈ રાખી છે, જેને મતલબ સ્ટેચ્યુને પણ થોડી રિસ્પેક્ટ મળે જગ્યા ચોક્કસ ક્યાં જોયું ફેકલ્ટી ઓફ આર્ટ્સ અને કોમર્સનો જે ગેટ છે ત્યાં ફેકલ્ટી ઓફ આર્ટ્સનું બોર્ડ લગાડેલું છે, ત્યાં એન્ટ્રન્સમાં એક જગ્યાએ સારી છે। પછી સેકન્ડ છે જ્યાં મતલબ હંસાનગર લાઇબ્રેરી છે, ત્યાં આગળ બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી હતી, ત્યાં ઓપન યુનિવર્સિટી પાસે પણ સર એક સારી જગ્યા છે જે એક ગાર્ડનમાં આપણે એમને રાખી શકીએ। હા, આ સારી। પછી સાયન્સ ગેટ છે જે બંધ ગેટ છે, આખું મતલબ ગાર્ડન બંધ છે। સહદેવ ગાયકવાડની જુબલી સ્કૂલની સામે વાળી જગ્યા, તો સર આપણે ત્યાં પણ મૂકી શકીએ છીએ। તમે પ્રસ્તાવ મૂક્યો છે તો અંદાજે કેટલા દિવસ થશે આ મહિનાના અંત સુધીમાં આ મહિનામાં અંત સુધીમાં? અમારી સર છે ને એક જ માંગ છે, મૂકાય આપણે જે બહારની જે યુનિવર્સિટીઓ છે એની અંદર બી છે આપણે જે આપણે બધા જોડે વાત કરીને સરખી રીતે કરીએ। ખાલી જગ્યા બી હશે ને, થોડી બી જગ્યા હશે ને તો અમે અમારા એટલે સ્વખર્ચે કરી લઈશું। કમિટીની બધા જોડે વાત કરીએ કમ્યુનિટી વાત કરીને આપણે લખીએ તો સારું, સમજાય? ઠીક છે સર, કંઈ વાંધો નહીં। કમિટીની રચના અંદાજે કેટલા સમયમાં થશે? તમે કહો કે આ મહિનામાં એન્ડિંગમાં? ઠીક છે સર, તો 5મા મહિનાની પહેલી તારીખે ફરીથી અમે એકવાર તમારે ગમે ત્યારે યુ આર મોસ્ટ વેલકમ એટ એની ટાઈમ। તમારે જ્યારે મારી પાસે અત્યારે તો ઇન્ટરવ્યુ ચાલુ થયું નહીં, સોરી બટ આ તો શું છે કે તમારે જ્યારે આવ્યા હતા પણ એમની એક્ઝામ ચાલુ છે ને તમારે જ્યારે મારી પાસે આવવું હોય તો ખુલ્લો દરવાજો છે, આવજો ચોક્કસ। એ જ આપણે આશા ચર્ચા વિચારણા કરીશું। આજે હું બિઝી હતું એટલા માટે યોગ્ય રીતે ન્યાય આપો, બસ આપીશું। અમારી માંગ છે। આના પર